સરસ વર્ણન કર્યું રાજેશભાઈ. ગુરુકુળ પદ્ધતિની સ્વામી પુનરુદ્ધારક 11મી સદીની પછી પુનરુદ્ધારક તરીકે સ્વામીને નવાજ્યા છે. અને સ્વામી એવા ઘણા કાર્યો છે. અને સંતસંગમાં એમ કહેતા કે જો સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાસ્ત્રીજી મહારાજ ન હોત તો સંપ્રદાયમાં આકાશ જેટલો ફાળો પડે એવું કહેવાય છે. તો સંતો મોટા સંતો કહેતા. એટલે એમ કહેવાય છે કે કાર્ય કરતાં એનું જે જીવન હોય છે એ હંમેશા મોટું હોય છે. એટલે શાસ્ત્રોમાં જ્યારે મહારાજ વિશે ભગવાન વિશે લખાણું કે એતા વાનસ્ય મહિમા, તો કે ભગવાનનો જેટલો આવો મહિમા છે યથા જાયાંશ પુરુષ, એની કરતાં ભગવાન મહાન છે. એમ આવી રીતે આવા સંતો હોય તો એના કાર્યો તો છે જ જે આપણે એનો લાભ લઈ રહ્યા છે, પણ એની કરતાં એનું જીવન બહુ મહાન હોય છે. રાજેશભાઈએ સરસ પ્રસંગો લીધા. કારણ કે સંતોમાં તો શું હોય, જીવનમાં તો સમસ્યાઓ તો બધાને સામે આવતી હોય છે. સમસ્યાનો ઉકેલ પણ આપણે બધા લાવતા હોય છે, પણ ઉકેલ કેવો લાવવો એ ભક્ત છે કે અભક્ત, પુરુષ છે કે મહાપુરુષની પહેચાન આપતું હોય છે. એટલે આપણે ઘણા ભજનોમાં કહેવાય છે કે સંતને સંતપણા રે નથી મફતમાં મળતા, એના મોલ ચૂકવવા પડતા. એવો સરસ પ્રસંગ છે. કુવાયામાં આવ્યા હતા સ્વામી જીર્ણોદ્ધાર કરવા માટે. ત્યારે મંદિરમાં સ્વામી બિરાજતા હતા અને કાંઈ બીજા આહિર ભક્તોમાં જૂના વેરજરને કારણે એક શામળા હતા કરીને એનો ખૂન થઈ ગયું મંદિરની પાસેમાં. તો પછી એનો જ એક મિત્ર હતો રાજુલામાં, ભીમો સોની કરીને હતો, એને વેમ ગયો કે ભાઈ આમાં સ્વામીનો હાથ હશે ને, કદાચ સ્વામી મંદિરમાં હોય ને આ રોકી એકતા હોત તો રોકી એકત. એટલે પછી જ્યારે સ્વામી મંદિરની કાજે રાજુલા બાજુ કંઈક ખરીદી કરવા માટે ગયા ત્યારે ભીમો એની પાછળ પીડ્યો કે ભાઈ આજે તો સ્વામીને આપણે ટુકડા કરાવી નાખવા છે, કે મારી જ નાખવા છે. તો એ દરમિયાન પછી સ્વામી તો ભાવનગર જઈને પછી આવ્યા અને મંદિરે જતા હતા. તેમાં ભાળી ગયું, કોઈ આગળ આપ્યા છે કે કુવાયવાળા પેલા સ્વામી આવ્યા છે, એટલે એ પાછળ પડી ગયો. પણ પછી ત્યારે મંદિર ગઢડા તાબાનું મંદિર છે, ત્યાં સ્વામિનારાયણ મંદિર, એમાં નારાયણદાસ સ્વામી કરીને હતા, નારાયણ જીવનદાસ સ્વામી કરીને. તો એણે ભીમાને પકડી લીધો. એ થોડા ખડતલ ને પૂરા 6 ફૂટ હતા, એટલે પકડી લીધો અને સ્વામીને કીધું તમે અંદર સિંહાસન પાસે રહો. એટલે પછી તો એને ધક્કો મારીને કાઢી મૂક્યા. પણ પછી જ્યારે સવારે કોવાયાના ભક્તો આવ્યા બધા સામાન લેવા માટે, ત્યારે એને સાંભળ્યું કે અમારા સાધુને આવું કર્યું છે. તો પછી એ વખતે આહિર હતા એટલે કે હવે આને તો આ ભીમાને ન રહેવા દે. પણ તે ભીમાને ત્યાં વાવડ મેળા એટલે ભીમો ભાગી ગયો અને તો મુંબઈ જતો રહ્યો. પછી તો સ્વામી અહીંયા સામાન વામાન લઈને પછી કોવાય આવ્યા અને જીર્ણોદ્ધાર કર્યો. પણ સમયાંતરે જ્યારે મુંબઈ જવાનું થયું સ્વામીને, ત્યારે ભુલેશ્વર મંદિરમાં જ્યારે સભા હતી ત્યારે પાછો ભીમો કોઈ એના સંબંધી હારે આવ્યો હશે અને છેલ્લે સભા પૂરી થાય પછી દર્શન કરીને જતા હોય ત્યારે સ્વામી ઓળખી ગયા. એટલે સ્વામી કીધું જય સ્વામિનારાયણ ભીમાભાઈ. પછી ભીમાભાઈને તો ત્યારે શું મોઢું બતાવવું, એટલે એ મોઢું નીચું કરીને જતો રહ્યો. એ જ પછી સ્વામી મુંબઈનું કામ પતીને જુનાગઢ બાજુ જતા હશે તો રેલવે સ્ટેશને બધા ભક્તો વળાવવા આવ્યા હતા, ત્યાં બી પાછો મળી ગયો. સ્વામી કે જય સ્વામિનારાયણ ભીમાભાઈ. તો પછી ત્યાં બી એ મળ્યો ન હોય, કોઈ એનો અહંકાર છોડીને એકરાર ન કરી ગયો. એટલે પણ સાથે શેઠિયાઓ હતા એટલે એ વર્તી ગયા કે સ્વામી એમાં કંઈક છે. એટલે સ્વામીને પૂછ્યું. સ્વામી કે પણ તમે કાંઈ ન કરો તો કહું. સ્વામીએ આખો પ્રસંગ કર્યો. શેઠિયાઓ કે સ્વામી કાંઈ નહીં કરે. સ્વામી કે પણ કંઈ કરતા નહીં. પછી આખો પ્રસંગ વાત કરી. પછી શેઠિયાઓ કે આને તો આપણે પોલીસને જાણ કરીને આને જેલની હવા ખવડાવવી જોઈએ. સ્વામી કે જો મેં તમને પહેલાંથી જ કીધું હતું, પણ જો તમે રાજી હો તો એક કરજો કે તમે આનું જેમ સારું થાય અને એવું દશા ઉપરથી એવું લાગે છે કે પૈસા ટકે એને થોડી જરૂર છે તો મેં તમે એની મદદ કરશો તો ભગવાન ખૂબ રાજી થશે. તો આવી રીતે શિક્ષાપતિમાં જે મહારાજે કીધું હતું કે અમારા સંતોને મારે અપમાન કરે તો એ સહન કરવા ઉપરાંત એનો સારું કેમ થાય એવો એનો વિચાર કરવો. એવી રીતે સ્વામીએ આવી રીતે આવા એક ધર્મના જે હતા એ પોતાના જીવનમાં ચરિતાર્થ કરી અને આપણે બધાને સંદેશ આપ્યો હતો. તો આવી રીતે મહારાજનો સ્વામી જે ઉદ્દેશ માટે આવ્યા હતા એણે તો ઉદ્દેશને કર્યો અને એને પોતાના જીવનથી આપણને બધાને જીવન ઘડતર માટે માર્ગ આપી ગયા છે. તો એને આપણે હું તમે એ રસ્તામાં ક્યાંક ને ક્યાંક થોડી મદદ કરીએ અને આપણાથી બનતું પ્રયત્ન કરીએ એ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી. જય સ્વામિનારાયણ.